થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। શ્રીધર સોસાયટીમાં ₹13.53 લાખની ચોરી થઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપી રવિ દંતાણીની કરી ધરપકડ। આરોપી વિરુદ્ધ નોંધાયા છે અગાઉ 3 ગુના। ગઈ તારીખ 19/10/2025ના રોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીનો બનાવ બનેલ અને ગુનો દાખલ થયેલ છે। આમાં ફરિયાદી નિકુલસિંહ રામસિંહ દેવલ નાઓ છે, જે પોતે કપડાની દુકાન ચલાવે છે ભાડેથી, અને એમણે રાત્રે એમનો ઘરે દુકાને સામાન આવ્યો હતો, એટલે એમને રાત્રે દુકાને ગયા હતા 12 વાગે, અને 4 વાગે જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની જે ઘર હતી એની બેકની જે બારી હતી રસોડાની એ ખુલ્લી હતી, અને ઘરમાં જે સામાન હતો એ વેરવિખેર હતો, જેથી તપાસ કરતાં ખબર પડેલ કે એમના ઘરમાંથી કુલ 13,53,000નો જે દાગીના તથા રોકડ છે એની ચોરી થયેલી હતી। જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીસીટીવી તેમજ ટેકનિકલની રીતે તપાસ કરતી હતી, અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આગામી જે ગુનામાં આરોપી છે રવિ ઉર્ફે સચિન રૂપેશ દંતાણી, જે નારોલ વટવા રોડ ઉપર રહે છે, એણે ચોરી કરેલી છે, અને એ ચંડોળા પેટ્રોલ પંપ છે ત્યાં મુદ્દામાલ સાથે હાજર છે, જેથી ત્યાં જે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેક કરતાં તેની પાસેથી ગુનામાં ચોરી થયેલ દાગીના તેમજ મોબાઈલ એ તમામ વસ્તુઓ મળી આવેલી, જેથી આ ગુના કામે આરોપી છે એની ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટક કરી અને આરોપી તથા મુદ્દામાલ છે એને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। આ આરોપી છે પોતે તથા એની સાથે એક જ્યુવેનાઇલ બી છે, એની સાથે રહી અને આ ચોરીને અંજામ આપેલ છે એણે। ખાસ કરીને જે બંધ મકાન હોય કે રીતની બારી કે અન્ય જગ્યાઓ હોય ત્યાંથી પ્રવેશ કરી અને ઘરમાં ચોરી કરી અને ત્યાંથી પરત નીકળી જવાનું, એટલે પ્રથમ જે આગળનો દરવાજો છે બંધ જ રહે, તો આ પ્રકારની એમોથી એણે ગુનો આચરે છે। અને આ અગાઉ બી તેના પર 3 ગુના દાખલ થયેલ છે, જેમાં છેલ્લે રામોલમાં ગરફોડ ચોરી થયેલી હતી, તેમાં પણ આ જ આરોપી હતો। એના જે માતા છૂટક મજૂરી કરે છે, આ જે રવિ દંતાણી છે છૂટક મજૂરી કરે છે, એના માતા પિતા છે એ ફ્રૂટની લારી ચલાવે છે, ઈસનપુર બ્રિજ છે એના નીચેની ફ્રૂટની લારી છે, અને 1 ધોરણ પાસ જ છે, અને જનરલી છૂટક મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। એ વેચવાની તૈયારીમાં હતો, એ દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી લીધો છે।